એક પણ વ્યક્તિએ આને સપોર્ટ કરતું નિવેદન આજ દિવસ સુધી મીડિયાના એક પણ પ્લેટફોર્મ ઉપર આપેલું નથી. એટલે શંકાની સોય ક્યાં જઈ રહી છે, કેમ તંત્ર આમાં બોલવા તૈયાર નથી. એસપી પોતે હાજર હતા, આ ભાઈને મારતા હતા અને નેતાઓના નામ પોતાના મોઢામાંથી બોલાવવા માટેના દબાણ જે પ્રમાણે ઊભું કરતા હતા. એટલે આખો કેસ તંત્રને અને એમને આદેશ આપનારાઓને મળીને ઉપજાવી કાઢીને આ લોકોને બદનામ કરવાનો જે આખો પેત્રો રહી. અમરેલી થી મારી સાથે પાટીદાર સમાજના આગેવાન અને ગુજરાત કોંગ્રેસના મહિલા અધ્યક્ષ જેની ઠુમ્મર જોડાયા છે. જેનીબેન, પહેલા તો સ્વાગત છે ન્યૂઝરૂમમાં તમારું. જેનીબેન, શરૂઆતથી કોંગ્રેસ માંગ કરી રહી છે કે આ કેસની અંદર નાર્કો ટેસ્ટ થાય. એ આરોપી હોય કે જેના ઉપર આક્ષેપ લાગ્યા છે એ હોય કે અમરેલી પોલીસ હોય, તમામના નાર્કો ટેસ્ટની માંગ થઈ રહી હતી. હવે દિલીપ સંઘાણીએ પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે નાર્કો ટેસ્ટ થાય, શરૂઆત મારાથી કરો. આ આખો પત્રકાંડ થયો જ્યારથી દીકરી અંદર હતી ત્યારથી એની લડતમાં વ્યક્તિગત રીતે પ્રેક્ટિકલ રીતે અમે સતત આ લડતમાં જોડાયેલા રહ્યા. ત્યાર પછી દીકરી બહાર આવી. દીકરીએ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો, 4 થી 5 વખત કીધું કે પત્રની એફએસએલ તપાસ થાય. પત્રની એફએસએલ તપાસ આરોપી હોય પોતે ક્યારે માગે નહીં, જો એ પોતે ક્યાંક આમાં ગુનાહિત સાબિત થતો હોય. એટલે પેલી શંકા જે તંત્રની કામગીરી ઉપર ઉપજે એ છે કે જ્યારે આરોપી, જેને તમે કીધું છે આરોપી છે, એ આરોપીઓ બહાર નીકળે, જામીન મુક્ત થાય અને માંગ કરતા હોય એફએસએલ ની, એના પછી બીજા 3 આરોપીઓ બહાર નીકળ્યા, પછી એમણે પણ પત્રની એફએસએલ તપાસની માંગણી મૂકી, જેમના પાસે ન્યાયની અપેક્ષા રાખી. તંત્ર તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જે 5 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના, સાંસદ ભારતીય જનતા પાર્ટીમાં, આ એક પણ વ્યક્તિએ આને સપોર્ટ કરતું નિવેદન આજ દિવસ સુધી મીડિયાના એક પણ પ્લેટફોર્મ ઉપર આપેલું નથી. એટલે શંકાની સોય ક્યાં જઈ રહી છે, કેમ તંત્ર આમાં બોલવા તૈયાર નથી. એસપી પોતે હાજર હતા, આ ભાઈને મારતા હતા અને નેતાઓના નામ પોતાના મોઢામાંથી બોલાવવા માટેના દબાણ જે પ્રમાણે ઊભું કરતા હતા. એટલે આખો કેસ તંત્રને અને એમને આદેશ આપનારાઓને મળીને ઉપજાવી કાઢીને આ લોકોને બદનામ કરવાનો જે આખો પેત્રો રહી ગયો. એમાં દીકરી નિર્દોષ હતી છતાં પણ એને એમાં ઇન્વોલ્વ કરવામાં આવી. એટલે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ હોય પણ દિલીપભાઈએ જે માંગણી કરી છે, કારણ કે એમનું પણ નામ બોલાવવાના પ્રયત્ન થયા, નારણભાઈ કાછડિયાનું પણ નામ બોલાવવાના પ્રયત્ન થયા, પૂર્વ જિલ્લાના પ્રમુખ ડોક્ટર કાનાબાર સાહેબ, અશ્વિનભાઈ કે જે અંબા ડેરીના ચેરમેન છે, સુરેશભાઈ શેખવા, બાબુભાઈ ઊંઝાડ, આવા દિગ્ગજ નેતાઓના નામ ન હોવા છતાં પણ બોલાવવા માટે એસપીની હાજરીમાં મનીષભાઈને મારવામાં જે આવતો હતો, એ આખી પોલીસ તંત્ર અને અમરેલીની ખાસ કરીને એસપી નીચેના તમામ કેડરનું ઘોર જધન્ય અપરાધ આ તંત્રનો કહી શકાય. એટલે જે નાર્કો ટેસ્ટની માંગણી કરી છે વિપક્ષમાં હોવા છતાં પણ હું એમને સમર્થન આપું છું, કારણ કે એનાથી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અને જે નેતાઓ પોતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન સેવીને બેઠા છે, બધે જ જાય છે, પણ આ મુદ્દા ઉપર આજ સુધી એક પણ નિવેદન માન્ય કૌશિકભાઈનું, ભરતભાઈનું કે બીજા 3 ધારાસભ્યનું આવ્યું નથી. એ ખૂબ દુઃખદ વાત કહી શકાય. જેનીબેન, આખી આ ઘટનાની અંદર પહેલા દિવસથી કોંગ્રેસની માંગ હતી, એ માંગ હવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે, કેમ કે આખી આ ઘટના સંદર્ભે હવે એમના નામ પણ ખુલીને સામે આવે છે કે એમનું નામ બોલવામાં આવે. આરોપીઓને પોલીસે માર્યા તે દરમિયાન આખી આ ઘટના સર્જાઈ. હવે નિવૃત્ત જજની કમિટી બનાવવાની આખી વાત ચાલી રહી છે. બેન, આ કેસની અંદર અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અલગ અલગ લગભગ 3 થી 4 જેટલી ટીમો ફરી ચૂકી છે તપાસની અંદર. વધુ એક ટીમ આ કેસની તપાસ કરવા માટે આવે. હજી પણ જો એસએસએલ નો રિપોર્ટ તંત્ર દ્વારા રજૂ કરવામાં નથી આવેલો, જે પ્રમાણે નિર્લિપ્ત રાયે તપાસ કરી એને પોતાનો રિપોર્ટ ડીજીપીમાં સબમિટ કર્યો, એ પણ ડિક્લેર કરવામાં નથી આવ્યો. શું એમના તારણો રહ્યા છે, ફાઇલનું પણ નિવેદન લીધા, આ જેલમાં જે હતા એમને પણ જઈને મળ્યા, એમના પણ નિવેદનો લીધા. એટલે એમની પાસે ક્યાંક બધી જ કડીઓ સ્પષ્ટ થઈ ગઈ છે અને એ સ્પષ્ટ કડીઓ લોકોની સમક્ષ મૂકવામાં સાચા આરોપીઓ કે જેમના ઈશારે આ કામગીરી થઈ છે એ છતાં પડે તો સરકારની
પોતાની બેઇજ્જતી થાય એવું ક્યાંક મને પોતાને શંકા લાગી રહી છે. એટલા માટે થઈને આખો એ કેસ દબાવવાનો અને થોડા દિવસો પછી મીડિયા અને સોશિયલ મીડિયા અને તમામ પ્લેટફોર્મો આની જ્યારે વાત કરતા બંધ થઈ જાય ત્યારે ગુપચુપ બંધ બારણે બધું પૂરું કરી દેવાની ફિરાકમાં હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. નહીં તો જો આટલો બધો બહુચર્ચિત કિસ્સો હોય અને એમાં ક્યાંક આટલો બધો વિલંબ થતો હોય તો હવે કામગીરી તંત્રની છે અને તંત્ર આમાં ક્યાંક વિલંબ કરીને આ કોઈ રફે દફે કરવાના પેંતરા કરી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે માંગણી હવે તો તમારા દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના તે સરકારના કાયદાના મંત્રી રહી ચૂક્યા છે, એમણે જયારે માંગણી કરી હોય તો આની ગંભીરતા સમજી શકાય ને. એ ગંભીરતાને ધ્યાનમાં રાખીને SSL નો રિપોર્ટ અને જે નિર્લિપ્તરાએ રિપોર્ટ રજૂ કર્યો છે આ બંને રજૂ કરવો જોઈએ અને આની માંગણી ખુદ દીકરીએ પોતાના વકીલ મારફત DGP ને પણ કરેલી છે કે આ બંનેની સ્પષ્ટતા, મારે પોતાના આરોપી છું અને મને આરોપી ખોટી રીતના અંદર ફસાવી છે એટલા માટે મારે પણ આનો આખો રિપોર્ટ જાણવો અગત્યનો છે. એટલા માટે એમણે પણ કોર્ટની નોટિસ DGP ને આપેલી છે. બિલકુલ જેનીબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ.